મગફળી ખરીદવી હોય તો પહેલા નેનો ડીઓપી લો, નહીં તો ખરીદી નહીં થાય. અરવલ્લીના ખેડૂતોના આરોપથી તેલીબિયા યોજના વિવાદમાં આવી છે. ખેડૂતોનો દાવો છે કે મગફળી ખરીદી સાથે ડીએપીની બોટલો ફરજિયાત અપાઈ રહી છે અને તેના નામે વધારાની રકમ પણ વસૂલવામાં આવી રહી છે. આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અરવલ્લી જિલ્લામાં તેલીબિયા યોજના હેઠળ મગફળીની જે ખરીદી છે તે ચાલી રહી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ખરીદી કેન્દ્રો પર ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે 4 બેગ મગફળીની ખરીદી સાથે 4 નેનો ડીએપીની બોટલ ખરીદવાનું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ બોટલોના નામે તેમની પાસેથી અંદાજે 1200 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જો કોઈ ખેડૂતો નેનો ડીએપી લેવાની ના પાડે તો મગફળીની ખરીદીમાં વિલંબ કરવામાં આવે છે અથવા તો તેને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. એવો પણ આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે ખરીદી પર કેન્દ્ર છે તેના પર છેલ્લા 2 દિવસથી કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક ખેડૂતોનો દાવો છે કે કોઈ ચોક્કસ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે નેનો ડીઓપીની જે બોટલો છે તે ખેડૂતોને ફરજિયાત આપવામાં આવી રહી છે. આ મામલે ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળી લો. આજ રોજ મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થોપવામાં આવે છે કે જેની જરૂર નથી, જેની કોઈ ઉપયોગ નથી અમારે, એવી વસ્તુ જોરબેરી આપવામાં આવે છે. એના બદલામાં બીજી કોઈ વસ્તુ, માનો કે પોટાશ કે ફૂગની દવા છે કે પછી એવું હોય તો અમારે કામ લાગે, જે નથી જરૂર એને આપવામાં આવે છે અને જબરદસ્તી આપવામાં આવે છે, જે થોપી દેવામાં આવે છે. તે અમે પરિપત્ર માગીએ છીએ કે અમે બિલ લેવા તૈયાર છીએ, અમને બિલ આપો, તો બિલ નથી આપતા કે પરિપત્ર નથી બતાવતા. બરાબર? તો આ માટે ખેડૂતોને તકલીફ કરે છે. જે ખેડૂતો કાલે લઈ ગયા છે એમનું પૈસા નેનો યુરિયાના લઈ લીધા છે અને એમને યુરિયા આપ્યું નથી, એડવાન્સ પૈસા લઈ લીધા, નેનો યુરિયા આપ્યું નથી. બરાબર? આજે માટે લેવા માટે આવ્યા એટલે કે છે આજે નથી, તો રોજ ખેડૂતોને ધક્કા ખાવાના સમય બગાડીને અધિકારીઓને છૂટ આલેલી છે. બરાબર? અધિકારીઓને કહેવું એવું છે કે અમારા આગળથી અમારો પેલો ટાર્ગેટ છે. બરાબર? એમની સાથે વાત કરી એટલે એમને કીધું કે અમારો ટાર્ગેટ છે. મેં કહ્યું મને બિલ આપો, હું લઈ લઉં છું. બરાબર? તો બિલ આપવું નથી અને સીધી રીતે લઈ લેવાનો દબાણ કરવામાં આવે છે અને જો હુકમી ચલાવવામાં આવે છે અહીં આગળ ખેડૂતો ઉપર. અને એના માટે સરકાર કંઈક ધ્યાન દોરે. ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. આ સરકારશ્રી તરફથી મળતા તેલી બિયારણ લેવા હું ગઈકાલે આવેલો હતો. ગઈકાલે મને બિયારણ તો આપવામાં આવ્યું, પણ મારી જોડે નેનો યુરિયાના પૈસા એડવાન્સ લેવામાં આવ્યા. ગઈકાલે મને એવું કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે 11 વાગે આવજો એટલે તમને અમે માલ આપી દઈશું. આજે હું મારા ખેતરનું કામ પડતું મૂકી અને અહીંયા પાછું એ યુરિયા લેવા માટે આવ્યો. તો આજે એવું કહે છે કે હજી મારી જોડે સ્ટોક નથી. હવે જો તમારી જોડે સ્ટોક જ નહોતો તો તમારે એડવાન્સ પૈસા કઈ રીતે લેવાય? તો માલ આપવાનો જ નથી, તમે પૈસા કઈ રીતે લઈ શકો? અને એવા તો કાલે લગભગ 500 ખેડૂત એવા હતા કે જેમના જોડે તમે પૈસા એડવાન્સ લો છો. ખેડૂતોના ખેતરના કામ બગાડી અને ખેડૂત આ જ રીતે ફરશે, તમારા ટાર્ગેટ સોલ્વ કરશે, તો ખેડૂતોની હાલત શું થાય સાહેબ? એ વિચારો. અમારી માંગ એ જ છે સાહેબ કે એડવાન્સ લીધેલા પૈસા તમારી જોડે માલ ના હોય તો પૈસા પાછા આપી દો. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે જે એમણે ગંભીર આરોપ કર્યો છે કે નેનો ડીએપીની જે બોટલો આપતી વખતે કોઈ સત્તાવાર બિલ કે પરિપત્ર પણ આપવામાં આવતું નથી, જેના કારણે સમગ્ર પ્રક્રિયાની જે પારદર્શિતા છે તેની સામે અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને તેમની સ્પષ્ટ માંગ છે કે મગફળીની ખરીદી કોઈ પણ વસ્તુ સાથે ફરજિયાત ન જોડવામાં આવે અને જો આક્ષેપોમાં સત્ય હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. હાલ તો આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તંત્ર ખેડૂતોના આક્ષેપની તપાસ કરી રહ્યા છે કે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આવા જ વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.